નમસ્કાર મિત્રો, શીતળા સાતમ કેમ ઉજવવામાં આવે છે અને તેના પાછળનું મહત્વ શું છે? શીતળા સાતમ એ શ્રાવણ મહિનાના વદ પક્ષમાં સાતમના દિવસે ઉજવવામાં આવતો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે, જેમને રોગ, ખાસ કરીને શીતળા ઓરી અને અન્ય ચેપી રોગોથી બાળકોનું રક્ષણ કરનારી દેવી માનવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય મહત્વ સ્વચ્છતા અને ઠંડક સાથે જોડાયેલું છે. આ દિવસે પૂજા કરવા માટે ખોરાક એક દિવસ અગાઉ એટલે કે રાંધણસઠના દિવસે રાંધવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી અને આખો દિવસ વાસી અને ઠંડુ ભોજન જ લેવામાં આવે છે. આ પરંપરા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો રહેલા છે. ધાર્મિક માન્યતા અનુસાર શીતળા માતાને ઠંડક પ્રિય છે, તેથી તેમને ઠંડી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે અને ઘરનો ચૂલો ઠારી દેવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ તહેવાર ચોમાસાના અંત અને શરદ ઋતુની શરૂઆત વચ્ચે આવે છે, જ્યારે વાતાવરણમાં પરિવર્તન થાય છે અને પાચન તંત્ર નબળું પડે છે. આ સમયે ઠંડુ અને હળવું ભોજન લેવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે અને મોસમી બીમારીઓથી બચી શકાય છે. આ ઉપરાંત શીતળા સાતમ એ સાધન પૂજાનો પણ મહિમા સમજાવે છે. આ દિવસે ઘરની સ્ત્રી ચૂલો, સગડી, સાવરણી અને સુપડા જેવા ઘરકામના સાધનોની પૂજા કરે છે, જે જીવનમાં તેમને મહત્વ પ્રત્યે કૃતજ્ઞ દર્શાવે છે. આમ શીતળા સાતમ એ માત્ર ધાર્મિક તહેવાર નહીં, પરંતુ સ્વચ્છતા, આરોગ્ય અને કૃતજ્ઞતાનો સંદેશો આપતો એક અનોખો પર્વ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.